ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જતા હીટવેવની અસરને કારણે સંખ્યાબંધ લોકોની તબિયત બગડી રહી છે. હીટવેવના કારણે તંત્ર દ્વારા કામ વિના ઘરેથી બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં ગરમીથી બચવા માટે લોકો બ્રિજ પર આરામ કરતા નજરે ચડ્યા. ગુજરાતમાં હવામાન વિભાગે ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો અમદાવાદમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તો હવામાન વિભાગે કયા દિવસ માટે કયા જિલ્લામાં પુષ્કળ ગરમી પડવાની છે તેની પણ આગાહી કરી છે. આમ ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જતા હીટવેવની અસરના કારણે સંખ્યાબંધ લોકોની તબિયત બગડી રહી છે. હીટવેવના કારણે તંત્ર દ્વારા કામ વિના ઘરથી બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. ખાસ કરીને હજુ 5 દિવસ ભારે ગરમી લોકોને સહન કરવી પડશે. રાજ્યમાં આકાશમાંથી જાણે અગન વર્ષા વરસી રહી છે. એમ ગઈકાલે 5 શહેરોનું તાપમાન 45 ડિગ્રીને આંબી ગયું. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ભૂકા કાઢી નાખ્યા. 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું. આ બાજુ હવામાન વિભાગે ફરી ધગધગતી આગાહી કરી છે, જેમાં તારીખ 21, 22 અને 23 મે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં હીટવેવની ચેતવણી કરી છે. આમ કાળઝાળ ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થઈ ગયો છે અને અત્યાર સુધી 72 જેટલા કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે. 17 એપ્રિલ પછી રોજના 70 થી 80 કેસ આવી રહ્યા છે અને ગરમીનો પારો રોજ ઉપર ને ઉપર જઈ રહ્યો છે, જેના કારણે કેસમાં પણ સતત વધારો થવાની સંભાવના છે. આમ ગુજરાતમાં હજુ પણ 4 દિવસ હીટવેવની આગાહી છે, ત્યારે ક્યારેક કેટલાક હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું. તો આરોગ્ય વિભાગે પણ કહ્યું છે કે ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ. આમ ગુજરાતમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે સુરતમાં એવા દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં ગરમીથી બચવા માટે લોકો અવનવી ટેકનિક અજમાવતા હોય છે. જેમાં પુલ ઉપર લોકો ગરમીથી બચવા માટે એક સાઈડ પર સૂતેલા અને બેસેલા નજરે ચડી રહ્યા છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.